સો હાય ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે મજામાં છો. હું બી મજામાં છું. બહુ દિવસ પછી આજે વિડીયો શૂટ કરું છું, કેમ કે તબિયત સારી નથી એટલે વિડીયો બનાવતી નથી. હવે સારું થઈ ગયું છે. અને આજે મારા ઘરે મહેમાન આવે છે. કોણ આવે છે એ તમને મારા વિડીયોમાં એન્ડમાં બતાવીશ. અને આજે અમે જવાના છીએ બહાર. ક્યાં જઈએ એ બી તમને બતાવીશ મારા આજના વિડીયોમાં. તો બન્યા રહેજો. સો ગાઈઝ, મસ્ત હું રેડી થઈ ગઈ છું. અને આ ટોપ મેં મેસોમાંથી ઓર્ડર કર્યું હતું. કાલે જ પાર્સલ આવ્યું છે. અને બહુ જ મસ્ત ટોપ છે અને એનું ફેબ્રિક બી બહુ જ મસ્ત છે. તમને લુક બતાવો આખું. લેન્થ જુઓ, ફૂલ બાય આવી છે, સ્મોલ સાઈઝમાં છે. બસ રેડી થઈ ગઈ છું. હવે મારે જવું છે શાકભાજીની બધું લેવા. થોડુંક વસ્તુ લાવશે, લઈને અને પછી જશું અમે મંદિરે. શું તમે મારા વિડીયો બન્યા રહેજો. સો ગાઈસ, અમે આવી ગયા ડીમાર્ટમાં થોડીક વસ્તુ લેવા માટે. પછી ખરીદી કરી અમે જઈએ છીએ હવે ઘરે. અને અમે નીકળી ગયા બહાર જવા માટે. આ મારા ભાઈ ભાભીને એમનું ટેણ્યું છે, એ બી અમારા સાથે આવે છે. થોડા દિવસ અહીંયા રોકાવા આવ્યા છે ગામડે. સો તમને હું મંદિરને બધું દર્શન કરાવીશ, કઈ જગ્યાએ આવેલું છે બધું હું તમને કહીશ. સો ગાઈસ, થોડીક વાર મંદિરે પહોંચી જશે. આ મંદિર મોડાસા નજીક આવેલું છે. કકડી માતાનું મંદિર 20 કિલોમીટર દૂર છે મોડાસાથી. સો તમે મોડાસાથી હોય તો મને કોમેન્ટમાં જણાવજો તમે ગયા હોય તો મંદિરે. સો ગાઈસ, બસ મંદિર પહોંચવા થોડીક સીડી છે, સીડી ચડીને અમે જઈએ છીએ. આ ભાઈ છે, મયંક છે, અને હું તમને આ મારા ભાભી છે અને એમનું ટેણિયું તેજસ છે. સો બધા સાથે આવે છે દર્શન કરવા માટે. સો તમને હું દર્શન કરાવું. સો ગાઈસ, મંદિર આવી ગયું છે. આ કકડે માતાનું મંદિર છે. અંદરનો વિડીયો શૂટ નહીં થતો કેમ કે માતાજીને વિડીયો ઉતારવાનું મનાય છે સો ગાઈસ, મસ્ત મંદિર દર્શન કરી લીધા અને અમે હવે નીકળી ગયા ઘરે જવા માટે. બટ એના પહેલાં અમે જશો જમવા માટે. જમીને પછી જશો ઘરે, કેમ કે એમ બી લેટ થઈ ગયું છે. તો બહાર જમીને પછી અમે જશું ઘરે. વિડીયોમાં બને રહેજો. સો ગાઈસ, અમે આવી ગયા છે જમવા. પંજાબી ફિક્સ ડીશ, પનીર ટીક્કાનું શાક, જીરા રાઈસ, દાળ ફ્રાય. જમીને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. સો કેમ કે બહુ અંધારું થઈ ગયું છે, 8:30 વાગી ગયા હતા. અને આજનો વિડીયો અહીંયા જ એન્ડ કર્યો. તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. મળીએ આપણે નવા નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય માતાજી.